Hello friends, in this lecture we will discuss about Clausius theorem. Clausius theorem, it states that the cyclic integration of delta Q by T means entropy for a reversible cycle is equal to 0. કોઈ પણ રિવર્સિબલ સાયકલ હોય એના માટે જે ડેલ્ટા ક્યુ બાય ટી છે એટલે એન્ટ્રોપી એનું જે ઇન્ટિગ્રેશન છે ઓવરઓલ સાયકલમાં એ હંમેશા 0 થાય છે. હવે આપણે એનું પ્રૂફ જોઈએ કે લેટ ધ સ્મૂથ ક્લોઝડ કર્વ રિપ્રેઝેન્ટિંગ અ રિવર્સિબલ સાયકલ. રિવર્સિબલ કોઈ સાયકલ આપણે લઈએ. અહીંયા આપણે એક્ઝામ્પલમાં રિવર્સિબલ સાયકલ છે એ આ રીતના કોઈ રિવર્સિબલ સાયકલ છે એટલે કોઈ એક પોઈન્ટે ચાલુ થયું હોય ફરી પાછી અલગ પ્રકારની અલગ અલગ પ્રોસેસમાં પસાર થઈને ફરી પાછું એ સ્ટેટ પાસે પહોંચી તો એ છે રિવર્સિબલ સાયકલ. તો અહીંયા આપણે એક રિવર્સિબલ સાયકલ લીધેલી છે. હવે એમાં શું કરવાનું છે કે આ રિવર્સિબલ સાયકલ છે ને અલગ અલગ કાર્નોટ સાયકલમાં આપણે ડિવાઈડ કરવાના છીએ. કે લેટ ધ closed cycle can be divided into large number of Carnot cycle. વધારે પડતી એ આપણે નંબર ઓફ કાર્નોટ સાયકલમાં આને આપણે ડિવાઈડ કરીએ છીએ વિચ ઇઝ કોન્સિસ્ટ ઓફ અ લાર્જ નંબર ઓફ સ્ટ્રીપ્સ બાય મીન્સ ઓફ reversible adiabatic and each strip may be closed at a top or bottom by reversible isothermal. We can represent on PV diagram. PV ડાયાગ્રામમાં આપણે આને બતાવી શકીએ છીએ. તો અહીંયા આપણે જે આ છે એને આપણે એક રિવર્સિબલ સાયકલ તરીકે લીધું છે અને આને આપણે અલગ અલગ નંબર ઓફ કાર્નોટ સાયકલમાં ડિવાઈડ કરેલું છે આ રીતના કે કાર્નોટ સાયકલ 1, ઓકે, કાર્નોટ સાયકલ 2, આ રીતના આગળ કાર્નોટ સાયકલ 3, એ રીતના અલગ અલગ કાર્નોટ સાયકલમાં ડિવાઈડ કરેલું છે. અને કાર્નોટ સાયકલ છે બે રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ, એટલે આ બધી જે પ્રોસેસ એ રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ છે. અને બે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ છે. ઓકે, તો અહીંયા આ રીતના આપણે બધી જ અલગ અલગ સાયકલો લીધેલી છે. સાયકલમાં કાર્નોટ સાયકલ લીધેલી છે. હવે આમાં આપણે જોઈએ કે 1 by 1 કે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસમાં ડેલ્ટા Q1 એ આપણા સિસ્ટમમાં એડ થાય છે, સાયકલમાં એડ થાય છે, અને ડેલ્ટા DQ2 એ સિસ્ટમમાંથી બહાર આવે છે. ઓકે, તો આના માટે આપણે એન્ટ્રોપી જોઈએ કે એલિમેન્ટ સાયકલ 1 2 3 4 ડેલ્ટા Q1 ઇઝ હીટ એબ્સોર્બ એટ ટેમ્પરેચર T1. T1 ટેમ્પરેચરે હીટ એટલી DQ1 જેટલી એબ્સોર્બ કરે છે અને DQ2 હીટ ઇઝ રિજેક્ટેડ એટ ટેમ્પરેચર T2. ઓકે, તો આના માટે આપણે એન્ટ્રોપીનું ઇક્વેશન લખી શકીએ કે જે છે કે DQ ડિવાઈડ બાય DQ1 ડિવાઈડ બાય DQ2 ઇઝ ઇક્વલ ટુ T1 ડિવાઈડ બાય T2. હવે આપણે જોઈએ ફોર એની રિવર્સિબલ પ્રોસેસ હોય Q પ્રોપોર્શનલ ટુ T, તો અહીંયા Q1 ડિવાઈડ બાય Q2 ઇઝ ઇક્વલ ટુ T1 ડિવાઈડ બાય T2 થશે. DQ1 ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ હીટ એબડેટ, કારણ કે આ સાયકલમાં હીટ એડ થાય છે. DQ2 ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ હીટ રિજેક્ટ થાય છે. હવે આ ઇક્વેશન આ રીતના આપણે લઈએ એન્ટ્રોપીના ફોર્મમાં. તો DQ1 ડિવાઈડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ DQ2 ડિવાઈડ બાય T2. નેગેટિવ એટલા માટે છે કે હીટ છે રિજેક્ટ થાય છે અહીંયા. હવે આ ઇક્વેશન આવું બનશે, આ માઇનસ ટર્મ વાળો અહીંયા આવે તો DQ1 ડિવાઈડ બાય T1 પ્લસ DQ2 ડિવાઈડ બાય T2 ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતના ઇક્વેશન બનશે. હવે આપણે આગળ જોઈએ ઓલ્સો ફોર એલિમેન્ટ 5 6 7 8. હવે આ પહેલી સાયકલ માટે હતું, એ જ રીતના બીજી સાયકલ માટે કે 5 6 7 8 આ બીજી કાર્નોટ સાયકલ માટે જોઈએ. તો એના માટે આવું બનશે DQ3 ડિવાઈડ DQ4 ઇઝ ઇક્વલ ટુ T3 ડિવાઈડ બાય T4. આ રીતના જે હીટ અંદર આવે છે એ DQ3 આવે છે અને જે બહાર જાય છે DQ4 છે. તો એ રીતના આ ઇક્વેશન બની શકે.
એ રીતના ફરી પાછું અહીંયા જે પ્રોસેસ કરી એ પ્રમાણે dq3 ડિવાઇડ બાય t3 ઇઝ ઇક્વલ ટુ dq4 ડિવાઇડ બાય t4. હવે માઇનસ ટર્મવાળું છે આ બાજુ પ્લસ થાય તો dq3 ડિવાઇડ t3 પ્લસ dq4 ડિવાઇડ બાય t4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે એન્ડ ધીસ ઇક્વેશન કેન બી રિટર્ન ફોર નંબર ઓફ એલિમેન્ટ ઇન કાર્નોટ સાયકલ. આ રીતના અલગ અલગ કાર્નોટ સાયકલમાં લખી શકાય. ધેન ફોર વર્લ્ડ ઓરિજિનલ રિવર્સિબલ સાયકલ આ રીતના લખી શકીએ dq1 ડિવાઇડ બાય t1 પ્લસ dq2 ડિવાઇડ બાય t2 પહેલી કાર્નોટ સાયકલ માટે. બીજી કાર્નોટ સાયકલ માટે પ્લસ dq3 ડિવાઇડ t3 ડિવાઇડ બાય dq4 ડિવાઇડ t4 બીજી સાયકલ માટે અપ ટુ 0 સુધી. તો આને આપણે આ રીતના લખી શકીએ કે સાયક્લિક ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ 0 સાયક્લિક ઇન્ટિગ્રેશન ઓફ ડેલ્ટા ક્યુ બાય ટી આખી રિવર્સિબલ સાયકલમાં સાયક્લિક ઇન્ટિગ્રેશન ઓફ ડેલ્ટા ક્યુ બાય ટી ઇઝ ઇક્વલ ટુ 0 આ રીતના લખી શકીએ. તો આપણે કહી શકાય કે ફ્રોમ ધ અબવ ઇક્વેશન it has been proved that cyclic integration for reversible cycle is equal to 0, known as a Clausius theorem. The cyclic integration of delta q by t for reversible cycle is always equal to 0. This is a Clausius theorem.